હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતિરા ક્લાસીસ. આજના આ વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરવાના છીએ અસાઇનમેન્ટ 2026 ના ક્વેશ્ચન પેપર 2 નું સોલ્યુશન. અગાઉના 4 વિડીયોઝ જેમાં આપણે ક્વેશ્ચન પેપર 1 સોલ્વ કર્યું, જે એકચ્યુઅલી 2025 ની બોર્ડની એક્ઝામનો પેપર હતો, અને હવે એક્સ્ટ્રા પેપર્સ કરીએ. ટોટલ 6 પેપર્સ છે, જેમાં સેકન્ડ પેપર આપણે સ્ટાર્ટ કરીએ વિભાગ એ નું સોલ્યુશન. તમને ખ્યાલ છે બધા ઓબ્જેક્ટિવ સમ્સ છે. 24 છે, બધા કમ્પલસરી છે, ઓપ્શન નહીં મળે. 24 માંથી 24 લેવા પડશે અને લઈ શકો છો તમે. વિડીયો સ્ટાર્ટ કરીએ એથી પહેલા બે વાત મને કેવી છે તમને બધાને, ધ્યાનથી સાંભળજો. બધા જ સ્ટુડન્ટ્સ, 10માના હોય કે પછી બીજા હોય કે ટીચર્સ હોય, બધાને જો હું જ્યાં રહું છું ત્યાં કચ્છ જિલ્લામાં પહેલી પરીક્ષાના બધા જ વિષયના પેપર્સ, પછી 9મું ધોરણ હોય, 10મું હોય, 11મું હોય કે 12મું હોય, બધા જ ધોરણના બધા જ વિષયના પેપર્સ અસાઇનમેન્ટમાંથી નીકળ્યા હતા. તમને ખ્યાલ હશે પહેલી પરીક્ષા માટે અલગ અસાઇનમેન્ટ બહાર પડી હતી, પહેલી પરીક્ષામાં જેટલો સિલેબસ હતો એના માટે, અને બધા જ વિષયના પેપર એમાંથી બેઠે બેઠા સમ્સ અને ક્વેશ્ચન્સ પૂછાણા હતા. તો મારા અંદાજ પ્રમાણે જ્યાં સુધી મને ખબર પડે છે ત્યાં સુધી તમારી પ્રિલિમ્સ એક્ઝામનો પેપર જે હશે ને બધા વિષય એ અસાઇનમેન્ટમાંથી જ નીકળશે. તો અસાઇનમેન્ટ ખરીદી લો. તમે ન ખરીદી હોય તો ગાલા અસાઇનમેન્ટ આવી છે. જો આ કોઈ પેઇડ પ્રમોશન નથી, સૌથી પહેલા તો એ તમને કહી દઉં. મને આમાં કોઈ ફાયદો નથી થવાનું, પણ સ્ટુડન્ટના હિતની વાત છે એટલે મારે કહેવું જરૂરી છે. ઓકે, અલ્ટિમેટલી તો આપણે ભણીએ છીએ, મારું કામ છે તમને નોલેજ આપવાનું, તમારું રિઝલ્ટ સુધારવાનું, અને મને એમ લાગે છે કે આ બુકમાંથી પેપર તમારા પ્રિલિમ્સમાં નીકળવાના છે, એટલે આ બુક ખરીદી બધા વિષયની તૈયારી એમાંથી કરશો તો પ્રિલિમ્સના પેપર સારા જ હશે અને રિઝલ્ટ પણ સારું આવશે. રહી વાત બોર્ડની, તો જો તમે કોઈ પણ પેપર સેટ લો, નવનીતનું લો, ગાલાનું લો કે અન્ય કોઈ પણ પ્રકાશનનું લો, 5 થી 6 પેપર જો તમે સોલ્વ કર્યા હોય ને તો ઓટોમેટિકલી બોર્ડનો પેપર તમારો સારો જ જવાનો છે. અને વર્ષોથી આ ગાલા પ્રકાશન, નવનીત પ્રકાશનના પેપર્સ બારે પડે છે. અમે ભણતા હતા ત્યારે પણ અમે એ જ સોલ્વ કરતા હતા, અને એક રિલાયબલ છે, વિશ્વાસપાત્ર છે. તો મારી સલાહ થશે કે એના પેપર તમને વધારે ઉપયોગી થશે, કોઈ ભૂલ પણ નહીં હોય. તો એ ખરીદી લો અને એમાંથી તૈયારી કરશો તો પ્રિલિમ્સના પેપર સારા જશે, અલ્ટિમેટલી બોર્ડના પેપર્સ પણ સારા જશે, રિઝલ્ટ બહુ ઊંચું આવશે. ઓકે, આ એક પહેલી વાત. હવે બીજી વાત, જો વિભાગ બી, સી અને ડી, સ્પેશિયલી મેથ્સની વાત કરું, એમાં તમને મોસ્ટલી બધું આવડી જશે, કંઈ ભૂલો પણ નહીં, મતલબ કંઈ ન આવડે એવું નહીં હોય, કારણ કે ઓપ્શન મળશે. એક બે કદાચ હાર્ડ સમ હોય તો એ તમે ઓપ્શનમાં કાઢી અને ઇઝી સમ કરી લેશો તો પૂરા માર્ક મળવાની શક્યતા વધારે છે. પણ વિભાગ એ નું શું કરશો, જે અત્યારે આપણે શીખવાના છીએ, ઓબ્જેક્ટિવ્સ બધા, એમાં 24 માંથી 24 પૂરા બધા જ સાચા હશે ત્યારે જ પૂરા માર્ક મળશે. જરાક એક સિલી મિસ્ટેક થઈ ગઈ, નિશાનીની ભૂલ થઈ ગઈ, સમ રોંગ, માર્ક ગયો. જોરદાર વિદ્યાર્થીઓ હોય છે ને, અતિશય હોશિયાર, એ લોકો પણ ભૂલ કરી બેસે છે, ઉતાવળમાં થઈ જાય, એમને ખબર પણ ન હોય. તો હેતુલક્ષીની તૈયારી તમારે સારી રીતે કરવી પડશે, પરફેક્ટ કરવી પડશે. ક્યાંથી કરશો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં તમારા માટે એક પ્લેલિસ્ટ મૂક્યું છે. આપણી ચેનલ ઉપર બધા જ ચેપ્ટરના ઘણા બધા હેતુલક્ષીના વિડીયોઝ છે, ચેપ્ટર વાઇઝ છે. એક વિડીયોમાં એક જ ચેપ્ટર, અને એ ચેપ્ટરના 20 થી 25 સારા અલગ અલગ પ્રકારના વેરાયટી વાળા સમ્સ, કંઈ બાકી નહીં રહે એવા ઘણા બધા સમ્સના વિડીયોઝ બનાવેલા છે. એનો પ્લેલિસ્ટ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, ત્યાંથી તમે એ બધા વિડીયોઝ જુઓ. નોટબુકમાં ઘણો સમ્સ બધા પ્રેક્ટિસ કરો, વિભાગ એ જોરદાર જશે, બધાથી ઉપર આવી જશો. એવું પણ બને કે કદાચ તમે હજી સુધી ક્લાસમાં 5મા, 7મા, 10મા નંબરે હો, સીધો તમે જમ્પ લગાવીને ટોપમાં આવી શકો છો. ઓકે, તો પ્રેક્ટિસ કરવી પડશે, મહેનત કરવી પડશે. બધું અવેલેબલ છે. હું શું, બીજા એજ્યુકેટર્સ પણ તમને એટલી જ હેલ્પ કરી રહ્યા છે, પણ મેળવવાનું તમારે છે. અમે આપવા બેઠા છીએ, જો તમે જેટલું વધારે મેળવશો એટલો તમારા માટે ફાયદો છે. આ બે વાતો કરવી હતી. હવે આપણે આપણા ટોપિક ઉપર આવી જઈએ, જે કામ કરવાનું છે. વિભાગ એ, સેકન્ડ ક્વેશ્ચન પેપર. બહુ સારા સમ્સ છે, 24 સમ્સ મારાથી પહેલા ટ્રાય કરવાની છે. કદાચ એવું બને કે અમુક ચેપ્ટર તમે હજુ શીખ્યા નથી, એ ચેપ્ટરના વિડીયોઝ પણ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી એ ચેપ્ટર શીખો, અને જે આવડે છે એટલીસ્ટ એ સમ્સ બધા ટ્રાય કરો.
અને કમેન્ટમાં જણાવો કે તમને કેટલા માર્ક આવે છે 24 માંથી. ફર્સ્ટ સમ, નીચે આપેલા બહુ વિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. 1 થી 6 વિકલ્પવાળા 6 દાખલા. નીચે આપેલ આકૃતિમાં ABCD લંબચોરસ છે. આકૃતિ દોરવાની રહી ગઈ છે મારી, દોરી નાખી અત્યારે જ. નીચે આપેલ આકૃતિમાં ABCD લંબચોરસ છે, તો x અને y ની કિંમતો શોધો. ઓપ્શન આપેલા છે, આકૃતિ આપણે દોરી લઈએ. લંબચોરસ ABCD, AB ની કિંમત 8, BC ની 12, CD છે x માઇનસ y અને AD છે x પ્લસ y. ચલો x અને y ની કિંમતો કેમ શોધી શકીએ આપણે? કયો ચેપ્ટર છે ખબર પડે છે? ત્રીજો ચેપ્ટર. ત્રીજા ચેપ્ટરમાં 2 સમીકરણ વાળા દાખલા ખબર છે ને? આદેશની રીત, લોપની રીત અને x અને y ની કિંમત શોધવી પડે. આકૃતિ જોઈને તમે કયો મને કેવી રીતે સોલ્વ કરી શકશું આપણે? લંબચોરસ છે, લંબચોરસની સામસામેની બાજુઓ સમાન હોય, યાદ છે ને? તો બસ એ કન્સેપ્ટ ઉપર આધારિત છે. શું કરીએ? સામસામેની બાજુઓ સમાન એટલે AD અને BC સરખા થશે. તો જુઓ સમીકરણ બનશે AD પ્લસ BC. આખું લખવાની જરૂર નથી, હેતુલક્ષી છે. અને એવી જ રીતે AB અને CD સરખા થશે. ક્લિયર? તો AD અને BC સમાન, તો સમીકરણ શું બને? x પ્લસ y બરાબર 12. અને AB અને CD સમાન, તો x માઇનસ y બરાબર 8. બની ગયા 2 સમીકરણ. હવે તમારાથી થઈ જશે. હવે આવડે છે તમને, પણ મેઇન સ્ટાર્ટિંગ જરૂરી છે. એટલે જ તમને કહું છું, આપણી ચેનલ ઉપર આવા સારા સારા ઘણા બધા સમ્સ છે, ત્યાંથી બહુ પ્રેક્ટિસ થશે તમારે. y કટ થઈ ગયા, વિરુદ્ધ નિશાની હતી એટલે x કટ ન થાય, સમાન નિશાની છે. x ની કિંમત 10, x ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ. y મળ્યા 2. કેટલું ઈઝી હતું? સ્ટાર્ટિંગ આવડવી જોઈએ. નેક્સ્ટ સમ, સમીકરણ 6x વર્ગ માઇનસ kx પ્લસ 2 બરાબર 0 નો વિવેચક 1 હોય તો k બરાબર ખાલી જગ્યા. વિવેચક વાળા દાખલા મોસ્ટ IMP છે. હેતુલક્ષીમાં એકાદ વિવેચકનો સમ આવી શકે છે. સમીકરણ આપેલો છે, સૌથી પહેલા વિવેચક વાળો દાખલો છે એટલે ABC નક્કી કરવું પડશે. A એટલે x વર્ગનો સહગુણક, B એટલે x નો સહગુણક, C એટલે અચળ પદ. હવે વિવેચકનો સૂત્ર ચોથા ચેપ્ટરનો દાખલો છે, આવડે? D બરાબર B વર્ગ માઇનસ 4AC. બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે, ઇઝીલી યાદ રહી જશે. અત્યારે જ યાદ રહેવું જોઈએ. D એટલે વિવેચક, વિવેચકની કિંમત આપી દીધી છે 1, B છે માઇનસ k, A 6 અને C 2. માઇનસ k નો વર્ગ પ્લસ k વર્ગ, માઇનસ નો વર્ગ પ્લસ થાય. 4 6 24, 24 દુ 48. k શોધવાનું છે. k વાળા પદને એકલો કરીએ, અચળ પદને આગળ ભેગા કરી લો. તો માઇનસ 48 આગળ આવશે તો પ્લસ 1 ને 48 49. 49 કોનો વર્ગ થાય? 7 નો વર્ગ. વર્ગ વર્ગ દૂર કરો એટલે k બરાબર 7 છે. k બરાબર 7 ઓપ્શનમાં 7 છે. ઓપ્શન એ ના. 80% થી વધારે વિદ્યાર્થીઓ ઓપ્શન એ લખીને આવશે ને બધાનો માર્ક જશે. શા માટે? જુઓ, 49 કોનો વર્ગ થાય? સર 7 નો વર્ગ થાય. 7 નો વર્ગ થાય 100%, પણ માઇનસ 7 નો વર્ગ શું થાય? સતુ 49, માઇનસ માઇનસ પ્લસ, તો માઇનસ 7 નો વર્ગ પણ 49 જ થાય, પ્લસ 7 નો વર્ગ પણ 49 જ થાય. તો 49 નો જ્યારે વર્ગમૂળ કાઢશું તો આગળ પ્લસ માઇનસ લખવાનું. એટલે k ની કિંમત શું મળી? પ્લસ માઇનસ c.
સોરી +-7 એટલે ઓપ્શન સી આપણો કરેક્ટ આન્સર. બહુ ઇમ્પોર્ટન્ટ સમ, મિસ્ટેક થઈ જાય એવો સમ છે. ફર્સ્ટમાં શું હતો? x10 અને y2. આ પહેલો ઓપ્શન. થર્ડ, આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે. જો 2k + 1, 13 અને 5k - 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદ હોય તો k બરાબર ખાલી જગ્યા. મોસ્ટ આઈએમપી છે, વારંવાર એ લોકો પૂછે છે. ક્રમિક પદ હોય આ ત્રણ તો k શોધવાનું છે. તફાવતના સૂત્રથી થશે. તફાવત એટલે શું? બીજું પદ માઇનસ પહેલું પદ. ઓકે, તો બીજું પદ માઇનસ પહેલું પદ કરીએ તો તફાવત મળે, પણ ત્રીજું પદ માઇનસ બીજું પદ કરીએ તોય તફાવત જ મળે. અને તફાવત સમાન હોય હંમેશા સમાંતર શ્રેણીમાં. આખા ચેપ્ટરમાં આપણે તફાવત વારંવાર શોધ્યા છે. જ્યારે શ્રેણીમાં તફાવત સમાન હોય તો જ એને સમાંતર શ્રેણી કહેવાય. તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ અને જે જવાબ મળે એ જ જવાબ ત્રીજામાંથી બીજું પદ બાદ કરીએ તો મળે. તો આ મેઇન વસ્તુ છે. હવે આમાં કિંમતો મૂકી દઈએ. a2 એટલે બીજું પદ 13, a1 એટલે પ્રથમ પદ 2k + 1. હવે અહીં ધ્યાન રાખજો, આગળ માઇનસ છે અને માઇનસની પાછળ આપણે આ બે પદ ભેગા લખવા છે એક સાથે, તો એમને કૌંસમાં મૂકજો. કૌંસ નહીં કરો ને તો માર્ક કપાશે. જો આમ લખવાનું હોય તો કૌંસ ન કરો તો ચાલે, કારણ કે માઇનસની પાછળ આપણે એક જ પદ લખવાનું હતું. પણ અહીંયા બે પદ એક સાથે લખવા જરૂરી હતા અને આગળ માઇનસ હતો એટલે આમને કૌંસમાં મૂકવું પડે. નાની નાની વસ્તુઓ છે પણ બહુ જરૂરી છે, જ્યાં તમારા માર્ક કટ થાય છે. અહીંયા જ તકલીફ થાય છે તમને, બાકી તો બધું આવડે છે. ત્રીજું પદ માઇનસ બીજું પદ, ત્રીજું પદ છે 5k - 3 માઇનસ a2 એટલે 13. અહીંયા કૌંસ કરવાની જરૂર નથી, માઇનસની પાછળ એક જ પદ લખવાનું. બે પદ હોય તો કૌંસ કરવાનું. કૌંસ ખોલીએ, નિશાની બદલે, આ જેમ છે એમ રહેવા દો. 13 - 1 એટલે 12 -2k, -3 ને -13, માઇનસ માઇનસ પ્લસ, નિશાની મોટાની -16. k વાળા પદને આગળ ભેગા કરો, અચળ પદને પાછળ ભેગા કરો. માઇનસ માઇનસ પ્લસ, આ પણ માઇનસ માઇનસ પ્લસ. 7 × 28. આ માઇનસ માઇનસ કટ થઈ ગયા. k બરાબર 4, ઓપ્શન બી. જોરદાર દાખલો છે. આ દાખલો તમારે અત્યારે જ 2 વાર ગણવો પડશે તો જ એક્ઝામમાં કરી શકશો અને 100% પૂછાશે. રકમ કદાચ ચેન્જ કરી નાખે પણ આ કન્સેપ્ટનો સમ પૂછાઈ શકે છે. ફોર્થ સમ, બિંદુ 8 અને -3 નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. ડાયરેક્ટ થઈ શકે છે. ડાયરેક્ટ પહેલા સમજાવી દઉં, પછી નિયમ પ્રમાણે પ્રેક્ટિકલી સમજાવીશ. x અક્ષથી લંબ અંતર પૂછે ને ત્યારે આપણે y આમ જે હશે ને એ આપણો જવાબ આવશે, અને y અક્ષથી લંબ અંતર પૂછે તો જે x આમમાં હશે એ આપણો જવાબ હશે. અત્યારે x અક્ષ પૂછ્યું છે તો y આમ શું છે? આગળ હોય તે x આમ, પાછળ હોય તે y આમ, તો આપણો જવાબ y આમ જે છે એ. પણ થોડો ટ્વિસ્ટ છે, અંતર ક્યારે માઇનસમાં ન હોય એટલે -3 જવાબ નહીં આવે. શું આવશે જવાબ? +3. સર કઈ ખબર ન પડી, વાંધો નહીં, ફરીથી સમજાવી દો આલેખ દોરીને. 1 2 3 4 5 6 7 અને 8. એવી જ રીતે અહીંયા -1 -2, ઉપર 1 2 3 4, નીચે -1 -2 -3 -4, અહીંયા 0. આ બિંદુ ક્યાં આવશે આલેખમાં? 8 અને -3. આગળ હોય તે x અક્ષ ઉપર, પાછળ હોય તે y અક્ષ ઉપર. x અક્ષ ઉપર 8, y અક્ષ ઉપર -3 એટલે અહીંયા ક્યાંક આવશે.
આપણને શું પૂછ્યું છે? આ જે બિંદુ છે તે x અક્ષથી કેટલો દૂર છે, એનું અંતર શું? તો x અક્ષ આ રહ્યો, આ લીટો, અને આ બિંદુ કેટલું દૂર છે? તો અહીંયા જોઈ લો, 3 જેટલો દૂર છે, -3 જેટલો, પણ અંતર ક્યારે માઇનસમાં ન હોય, એટલે +3 જવાબ. હવે ક્લિયર? ટૂંકમાં યાદ રાખી લો, x અક્ષથી લંબ અંતર પૂછે તો વાયામ આપણો જવાબ આવશે, પણ માઇનસ હશે તો પ્લસ કરી નાખવાનું, પ્લસ હોય તો પ્લસ રહેવા દેવા. અને જો આમાં તમને એમ પૂછે y અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે, તો શું આવશે જવાબ? y અક્ષથી લંબ અંતર પૂછે તો જે x આમ છે તે 8. ક્લિયર? મોસ્ટ આઈએમપી છે. નીચે આપેલ આકૃતિમાં BC 20 સેમી તથા ખૂણો A 30 અંશ હોય તો AB અને AC શોધો. B કાટખૂણો છે, ખૂણો A 30 અંશ છે, BC 20 સેમી છે, આપણે AB અને AC શોધવાના છે. 8મો ચેપ્ટર ત્રિકોણમિતિ. સૂત્ર આવડતા હોવા જોઈએ, ખૂણાના માપ ખબર હોવી જોઈએ, તો આ 2 માર્ક મળી જશે. સોરી, 1 માર્ક મળી જશે. આ 2 માર્કમાં પણ પૂછી શક્યો. સૌથી પહેલા થીટા A પાસે છે, થીટા એટલે ખૂણાનું માપ, તો BC કઈ બાજુ કહેવાય? સામેની બાજુ કહેવાય. થીટા ને ધ્યાનમાં લઈને નક્કી કરવાનું. અને AB કઈ બાજુ કહેવાય? પાસેની બાજુ કહેવાય. અને AC તો તમને ખબર છે, કર્ણ કહેવાય. કાટખૂણાની સામે હોય તે કર્ણ. આપણી પાસે સામેની બાજુની કિંમત છે, પાસેની બાજુ અને કર્ણ શોધવાનું છે. 2 દાખલા ગણવા પડશે. પહેલા પાસેની બાજુ ઉપર ધ્યાન આપીએ, કર્ણને અત્યારે ભૂલી જાઓ. તો સાબા અને પાબા, સાબા અને પાબા કયા સૂત્રમાં આવે? સાઇન કોસ કે ટેન? સાઇન થીટામાં આવે. સાઇન થીટા બરાબર સામેની બાજુ, સોરી મારી ભૂલ થાય છે, ટેન થીટામાં સાબા પાબા આવે, સાઇન થીટામાં તો સાબા અને કર્ણ આવે. ટેન થીટા બરાબર સાબા છેદમાં પાબા. થીટાની જગ્યાએ 30, સામેની બાજુ છે BC, પાસેની બાજુ છે AB. ટેન 30 ની કિંમત 1/3. BC ની કિંમત 20, AB શોધવું પડશે. ચોકડી ગુણાકાર, AB એકા AB ને વર્ગમૂળમાં 3 ગુણ્યા 20 એટલે 20/3. આ AB મળ્યો. ઓકે, તો AB મળી ગયો. હવે આપણે AC શોધી. સ્માર્ટ સ્ટુડન્ટ શું કરે ખબર છે? AB 20/3, એને ખબર છે 100% સાચું જ છે, મારી કાંઈ ભૂલ નથી. તો પેલા AB, તો AB ની કિંમત કઈ છે? 20/3 ક્યાં છે? ઓપ્શન કયો છે? આ A. તો એ આપણો જવાબ આવી જાય. બાકી ક્યાંય AB ની કિંમત 20/3 છે જ નહીં. જુઓ 4 ઓપ્શનમાંથી આ પહેલા ઓપ્શનમાં જ છે, તો બસ એ જ જવાબ. તો એનો મતલબ AC કેટલો આવશે? 40 આવશે. ન શોધો તોય ચાલે, કારણ કે હેતુલક્ષી છે. સાચા જવાબનો માર્ક મળી જશે. મેથડનો કોઈ મહત્વ નથી. ઓકે, છતાંય હું સલાહ નહીં દઉં એમ કરવાની, રિસ્ક લેવાની. આપણે પૂરી ગણતરી કરી લેવાની. હવે AB મળી ગયું. AC કર્ણ છે આપણી પાસે, BC ની કિંમત છે, તો સાબા અને કર્ણ વાળો સૂત્ર કયો થાય? સાઇન થીટા. થીટાની જગ્યાએ 30, સામેની બાજુ BC, કર્ણ AC. સાઇન 30 ની કિંમત 1/2, BC છે 20, AC શોધવાનું છે. કરો ચોકડી ગુણાકાર. જોયું? AC 40 આવી ગયું. માઇન્ડ તમારો ચાલવો જોઈએ, પૂરેપૂરો કોન્સન્ટ્રેશન ભણવામાં જોઈએ, તો તમે કંઈ પણ કરી શકો છો. એટલી શક્તિ છે તમારી પાસે. આ મોસ્ટ આઈએમપી, આ પેપર જોરદાર થયો. બધા મોસ્ટ આઈએમપી સમ આવે છે. બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. મને નથી ખબર શું આવશે આન્સર. હું તો કેલ્ક્યુલેશન કરું, ડાયરેક્ટ ક્યારે ન કરું. જો આપણો મેઇન સૂત્ર તમને ખબર છે ને, z બરાબર 3m - 2x બાર. z એટલે બહુલક, m એટલે મધ્યસ્થ, x બાર એટલે મધ્યક. હવે એ લોકોએ શું કર્યું? બહુલક માંથી મધ્યક બાદ કર્યો, એટલે કે z માંથી, પૂરું લખી લઈએ ચલો શબ્દમાં,
આને જ શબ્દમાં લખીએ છીએ. એ લોકો જેમ કરે એમ આપણે વિચારવાનું. બહુલકમાંથી મધ્યક બાદ કરે છે એ લોકો, તો આપણે એમ જ કરશું. ડાબી સાઈડ જે કાંઈ ફેરફાર કરીએ આપણે એ જ ફેરફાર જમણી સાઈડ પણ થવો જોઈએ. તો ડાબી સાઈડ આપણે મધ્યક બાદ કર્યો તો જમણી સાઈડ પણ મધ્યક બાદ કરવો પડશે. માઇનસ મધ્યક. બંને સાઈડ સેમ ચેન્જ એપ્લાય કરવાનો. આ જેમ છે એમ. અહીંયા જુઓ શું થયું. -2 મધ્યક ને -1 મધ્યક, કઈ નથી તો 1 છે. તો માઇનસ માઇનસ પ્લસ, 2 ને 1 3, નિશાની માઇનસની. હવે આ બંનેમાં કોમન શું નીકળ્યું? 3 કોમન નીકળ્યું. તો આપણો જવાબ 3, ઓપ્શન સી. મોસ્ટ આઈએમપી છે હો. હજુ એક આવી જ ખાલી જગ્યા છે જેમાં 2 જવાબ આવે છે, એટલે ગોખશો તો નહીં થાય. યાદ નહીં રહે કે ક્યાં કઈ ખાલી જગ્યામાં 2 આવે છે, કઈ ખાલી જગ્યામાં 3 આવે છે. એટલે પૂરી મેથડ કરી લેવાની. આપ આળસ નહીં કરવાનું. માર્ક આપણને જ મળવાના છે લખશું તો. નેક્સ્ટ ટોપિક ખાલી જગ્યાઓ છે. એમાં પણ ઓપ્શન આપેલા છે. બહુ ઈઝી છે, જોઈ લો. એક જ સ્લાઇડમાં 6 ખાલી જગ્યાઓ આવી જાય છે. 3 + 2 વર્ગમૂળમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. સમય, અસમય કે ઋણ? ઋણ પૂર્ણાંક. ઋણ તો છે જ નહીં કાંઈ. ઓકે, છતાંય ઘણા ઋણ પૂર્ણાંક લખી આવશે, એમનું કંઈ નહીં થાય. એ જિંદગીમાં ક્યારે પાસ નહીં થાય 10મું ધોરણ. હવે જુઓ, આ વર્ગમૂળમાં 5 નો વર્ગમૂળ નીકળી શકે? ન નીકળી શકે. તો જ્યારે કોઈ સંખ્યાનો વર્ગમૂળ ન નીકળી શકતું હોય તો એ અસમય સંખ્યા કહેવાય. એટલે આનો આન્સર આવશે અસમય. જો વર્ગમૂળ નીકળી જતું હોત તો સમય થઈ જાત. તો એ ખાસ વિચારજો. સપોઝ આવી રીતે કે તમને 3 + 2 વર્ગમૂળમાં 4, તો આ સમય કહેવાય, કારણ કે 4 નો વર્ગમૂળ નીકળશે. જુઓ, આ 2 ના 2, 4 નો વર્ગમૂળ 2 એટલે 3 + 4 એટલે 7 જવાબ. તો આ સમય સંખ્યા થઈ જાય. તો ઉતાવળ નહીં કરતા, વર્ગમૂળમાં જોઈને સીધો જંપલાવી નહીં દેતા કે અસમય જ આવે. વર્ગમૂળ ન નીકળતો હોય તો જ અસમય આવે. દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 ના શૂન્યોનો સરવાળો કેટલો? ઈઝી સમ. બહુપદી આપેલી છે, ABC નક્કી કરી લઈએ. શૂન્યના સરવાળાનો સૂત્ર પૂરું લખો અથવા ટૂંકમાં આલ્ફા વત્તા બીટા લખો તોય ચાલે. સૂત્ર યાદ હોવું જોઈએ. -b/a. માઇનસ સૂત્રમાં છે એટલે લખવું પડે. બી ની કિંમતમાં પણ માઇનસ છે. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 3/4. પહેલો ઓપ્શન. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના, ચોક્કસપણે એટલે જે 100% થવાની જ છે, એની સંભાવના 1 હોય. કોટ વર્ગ થીટા માઇનસ કોસેક વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા નિત્યસમ છે. નિત્યસમ શું છે ખબર છે? નિત્યસમ આવું છે, કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા બરાબર 1. ઘણા વિદ્યાર્થીઓ 1 લખી આવે અને માર્ક ગુમાવી દે. કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા નથી પૂછ્યું. આપણને પૂછ્યું છે કોટ વર્ગ થીટા માઇનસ કોસેક વર્ગ થીટા. તો શું કરશું? કોટ પ્લસ છે ને કોસેક માઇનસ છે, અને મેઇન જે નિત્યસમ છે એમાં જુઓ કોસેક પ્લસ ને કોટ માઇનસ. હવે આ નિત્યસમને આપણે આના પ્રમાણે બનાવવું હોય તો કેમ બનાવી? બધાની નિશાની બદલી નાખો. શું કરી નાખો? બધાની નિશાની બંને સાઈડ બદલો. હવે જુઓ થઈ ગયું. કોટ વર્ગ થીટા પ્લસ છે, કોસેક વર્ગ થીટા માઇનસ છે. તો કોટ વર્ગ થીટા માઇનસ કોસેક વર્ગ થીટા બરાબર શું થાય? -1 થાય. એલર્ટ રહેવું પડશે. ઓકે, ઉતાવળ નહીં ચાલે. જેને 80 માંથી 80 આવે છે ને દર વખતે, ક્યારે પણ ઓછા માર્ક નથી આવતા, એવા વિદ્યાર્થીઓ પણ આમાં ભૂલ કરી શકે છે. એટલે પ્રેક્ટિસથી જ તમે સારા માર્ક્સ મેળવી શકશો. વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને શું કહે છે? આ વર્તુળ.
આ એક બિંદુ અને આ બીજો બિંદુ બે ઠેકાણે છેદે છે. બધાને આવડે. આ જે પાસ ન થઈ શકે ને એને પણ આનો માર્ક મળે, છેદિકા. જો અવલોકનો 7, 8, x, 11 અને 4 નો મધ્યક x હોય તો x બરાબર ખાલી જગ્યા. રકમમાં કઈ ભૂલ લાગે છે? સાત, 8, x, 11 અને 14 નો મધ્યક x હોય તો x બરાબર ખાલી જગ્યા. અહીં લખવામાં મિસ્ટેક છે, 14 છે. બાકી બધું બરોબર છે. ચલો, મધ્યક શોધવાનું છે. હેતુલક્ષી માટે અલગ સૂત્ર છે મધ્યકનો. મેં વિડીયોમાં સમજાવ્યું છે અગાઉ, જ્યારે ચેપ્ટરના વિડીયોઝ તમને શીખવ્યા છે ત્યારે. x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. x બાર છે, x બાર એટલે મધ્યક x. સિગ્માનો મતલબ સરવાળો, બધા અવલોકનોનો સરવાળો કરીએ અને છેદમાં n. 1, 2, 3, 4, 5 અવલોકન છે. n એટલે અવલોકનોની સંખ્યા. 5 અને x નો ગુણાકાર 5x. આ બધા અવલોકનોનો સરવાળો 7 ને 8 15, 15 ને 11 26, 26 ને x 14, 40 વત્તા x. x વાળા પદ બરાબરની આગળ ભેગા કરો, અચળ પદ પાછળ. 4x બરાબર 40, 4 જાય છેદમાં 4 ડામ 40, x બરાબર 10. ઓપ્શનમાં છે x 10. બહુ સિમ્પલ સમ હતા બધા જ. આ 6 એ 6 માર્ક બધાને મળી શકે. આગળ વધીએ. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b. આ વિધાન સાચું છે કે ખોટું? આ એકચ્યુઅલી સૂત્ર છે અને આ સૂત્ર એકદમ સાચું જ લખેલું છે, એટલે આ વિધાન ખરું છે. આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર p of x ના આલેખ આપેલા છે. આ કિસ્સામાં p of x ના શૂન્યની સંખ્યા 2 છે. જો કૌંસમાં જે હોય ને એના ઉપર ધ્યાન દેવાનું. કૌંસમાં x છે એટલે આ જે લાઈન છે, આ લાઈન જે ત્રાસી લાઈન છે, એ y બરાબર p of x ની લાઈન છે. આ લાઈન કૌંસમાં x છે એટલે x અક્ષમાંથી કેટલી વાર પસાર થાય છે એ જોવાનું, y અક્ષને નથી જોવાનું. x અક્ષમાંથી એક જ વખત પસાર થાય છે એટલે શૂન્યની સંખ્યા 1 હોય. અને આ લોકો કહે છે 2, એટલે ખોટું. ઘણા વિદ્યાર્થીઓ શું કરે, એક વખત અહીંયા છેદે છે, એક વખત અહીંયા છેદે છે, એટલે 2 વખત છેદે છે તો 2, એટલે આ ખરું કરી આવે તો માર્ક નહીં મળે. કૌંસમાં જે અક્ષર છે માત્ર એ અક્ષને જ જોવાનું. x હોય તો x અક્ષની લાઈનને જોવાનું. અહીં x બરાબર p of y પૂછી નાખે તમને, તો પછી y અક્ષમાંથી કેટલી વાર પસાર થાય છે એ જોવાનું. તોય પણ જવાબ એક જ આવશે, કારણ કે એક વાર પસાર થાય છે. ક્લિયર? હું મારી રીતે પૂરી ટ્રાય કરું છું તમને બધું જ ક્લિયર કરવાનું. ઓકે, એમ નહીં કે માત્ર આ ક્વેશ્ચન આવે તો આ ભણાવી દીધું એટલે પૂરું થઈ ગયું. આના રિલેટેડ કંઈક અલગ પૂછી નાખે તોય તમને આવડવું જોઈએ. દ્વિચલ સમીકરણ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1 છેદમાં a2 is not equal to b1 છેદમાં b2 સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. આ કઈ શરત છે? 3 શરતો છે, ખબર છે ને? એમાંથી આ પહેલી શરત છે. અને આ શરત મુજબ માત્ર એક ઉકેલ મળે અથવા અનન્ય ઉકેલ મળે. અને નિયમ એમ છે કે જ્યારે પણ ઉકેલ મળતું હોય, ભલે એક મળે કે અનંત ઉકેલ મળે, ત્યારે બંને સમીકરણ એકબીજાને સુસંગત હોય. ઓકે, તો અહીં ઉકેલ મળે છે, ભલે એક જ ઉકેલ મળે છે. સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. આ વિધાન ખરું છે. ત્રીજી શરત જે છે ને, ખ્યાલ છે ને, આ શરત, આ શરતમાં આપણને સમાંતર રેખાઓ મળે અને સમાંતર રેખાઓ એકબીજાને છેદે નહીં એટલે ઉકેલ ન મળે. તો આ શરત હોય ને તો સુસંગત ન થાય. પણ આ શરત અને બીજી આ શરત, આ બંને શરત પ્રમાણે ઉકેલ મળે. આમાં અનંત ઉકેલ મળે કારણ કે છેદતી રેખાઓ હોય, સોરી, એક જ ઉકેલ મળે કારણ કે છેદતી રેખા હોય. આમાં અનંત ઉકેલ મળે કારણ કે સંપાતી રેખા હોય. ઉકેલ મળે એટલે સુસંગત હોય. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય.
0 થાય, 1 થાય, એટલે આ વિધાન ખોટું છે. એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો. જો કોઈ સમાંતર શ્રેણી માટે a25 - a15 બરાબર 24 હોય તો તફાવત d શોધો. બહુ ઈઝી અને ઇમ્પોર્ટન્ટ દાખલો. હવે કિંમતો મૂકી. a25 નો ડાયરેક્ટ સૂત્ર a + 24d, a15 નો ડાયરેક્ટ સૂત્ર a + 14d બરાબર 24. જો તમે આમ કરશો તો માર્ક ગયો. શું ભૂલ કરી મેં કહેશો તમે? આ જ વિડીયોમાં અગાઉ સમજાવ્યું છે. જ્યારે માઇનસની પાછળ બે પદને એક સાથે લખવાના હોય તો કૌંસમાં મૂકવા પડે, નહીતર બધું ખોટું થઈ જશે. અને કૌંસની આગળ માઇનસ હોય અને કૌંસ ખોલીએ તો નિશાની બદલી જાય. ખબર પડી? વારંવાર હું સમજાવું છું ને વારંવાર ઘણા સ્ટુડન્ટ ભૂલે છે. તમે તો એ ઘણા સ્ટુડન્ટમાં નથી આવતા ને? કમેન્ટમાં કહેજો. 24/10 2.4, 24/10 2.4. એક મીંડો છે એટલે એક સ્થાન પછી પોઈન્ટ મૂકી દેવાનું. ખબર પડી? આ પ્લસ એ માઇનસ એ કટ થયા. 24d - 14d એટલે 10d. આ 24 જેમ છે એમ 10 ગયા. ચક્રીય ચતુષ્કોણ ABCD માં 5 ખૂણો A બરાબર 7 ખૂણો C હોય તો ખૂણો A શોધો. ચક્રીય ચતુષ્કોણ ABCD. નિયમ એમ છે કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય. પૂરકનો મતલબ બંનેનો સરવાળો 180 થાય. તો A અને C નો સરવાળો 180 થાય. આકૃતિ મારી ખોટી છે? ના, બરોબર છે. A અને C નો સરવાળો 180 થાય અને B અને D નો પણ સરવાળો 180 થાય. બરોબર? આપણે A અને C ની વાત છે. હવે આપણને જુઓ શું કહ્યું છે. આમ કહ્યું છે શોધવાનું છે A શોધવાનું કીધું છે તો આપણે C ને કરતા બનાવીએ, અને જો C શોધવાનું કીધું હોય તો A ને કરતા બનાવવાનું. શા માટે હમણાં ખબર પડી જશે. A શોધવાનું કહ્યું છે તો C ને કરતા બનાવો. આ 7 ને હટાવવો પડશે. ક્યાં જશે? છેદમાં આવી જશે. તો ખૂણા C ની કિંમત થઈ 5/7 ખૂણો A. ઓકે. હવે સૂત્ર ચક્રીય ચતુષ્કોણ છે એટલે A અને C નો સરવાળો 180 થાય. A નથી ખબર. C ની જગ્યાએ શું મૂકી દો? 5/7 ખૂણો A. આ છેદ નડે છે, છેદ હટાવવો છે. કેમ હટાવી? બધા પદને છેદથી ગુણી નાખી. તો ખૂણો A × 7, 5/7 ખૂણો A × 7, 180 ને પણ 7 વડે ગુણી નાખી. આ 7 કેન્સલ. 7 ખૂણો A, 5 ખૂણો A, અને આ 7 × 8 = 56 6 વધી 5, 7 × 1 = 7 ને 5 12. 7A અને 5A 12A. 12 જશે છેદમાં. આ કટ થાય. 12 × 12 105. તો ખૂણો A બરાબર 105. હવે જો આપણે C ને કરતા શા માટે બનાવ્યો? C ને કરતા બનાવવાથી જ્યારે સૂત્રમાં કિંમતો મૂકી તો C નીકળી ગયો, એની જગ્યાએ A આવી ગયો, અને A આપણે શોધવાનું છે તો ઇઝીલી થઈ ગયું. સમજાણું? જોરદાર દાખલો છે. જેના તેના કામ નથી આ સમ કરવાના, માત્ર તમે કરી શકો છો. અને એક્ઝામમાં ત્યારે થશે જ્યારે આ સમ તમે અત્યારે 2 વખત ગણશો ત્યારે. જો P of A બરાબર 8/9 હોય તો P એ 12 શોધો. બહુ ઈઝી છે. આ તો ડાયરેક્ટ થઈ જાય. P એ 8/9 તો P એ 12 1/9 થાય. ડાયરેક્ટ થઈ શકે. પણ મેથડ થી સમજાવી દઉં. મેઇન આપણો સૂત્ર PA + PA12 બરાબર 1. 8/9. 8/9 પાછળ જાય એટલે માઇનસ થાય. આની નીચે કંઈ નથી તો 1 મૂકીને ચોકડી ગુણાકાર કરી નાખો. થઈ ગયું?
ડાયરેક્ટ કેમ કર્યું સર એ કહી દો. બધાને ડાયરેક્ટમાં જ ઇન્ટરેસ્ટ છે. જો ડાયરેક્ટ માટે બે ઘટનાઓ છે, પીએ અને પીએ બાર. છેદ બંનેના સમાન હોય, તમને ખ્યાલ છે. સંભાવનાનો આખો ચેપ્ટર આપણે ભણ્યા, બધી જ ઘટનાઓમાં છેદ તો કુલ પરિણામો હોય એ જ આવે. તો કુલ પરિણામ 9 છે. 9 માંથી ઘટના એ ના પરિણામ 8 છે. તો બચ્યા કેટલા? 1 બચ્યા. એ ઘટના એ 12 ના પરિણામ. સમજાણું? જો હું તમને એમ કહું કે જો પી એ બરાબર 3/7 તો પી એ 12 બરાબર કેટલા? હવે કયો ડાયરેક્ટ? મજા છે ગણિતની. આ કોઈ નહીં શીખવાડે, બધા કામથી કામ પતાવી નાખશે, જેટલું છે એટલું કરાવી દેશે. એક આપણી જ ચેનલ છે જ્યાં તમે ઇન્ટરેસ્ટથી ભણી શકશો, અને એ પણ મજા આવશે શીખવાની. એમ નહીં લાગે કે આ બોરિંગ છે કે કંઈક જબરદસ્તી ભણવું પડે છે. ફેસ ટુ ફેસ ભણીએ છીએ, પર્સનલ ભણો છો તમે એવું ફીલ થશે. મોબાઈલમાં ભણો છો એવું લાગશે જ નહીં. 3/7 જો પીએ હોય તો પીએ 12. કુલ પરિણામ 7, કુલ પરિણામ છેદમાં હોય, છેદમાં તો એ જ રહેશે. ઘટના એ માટે 7 માંથી 3 છે, તો એ 12 માટે કેટલા? બાકીના કેટલા? હવે થશે એક્ઝામમાં. હોશિયાર વિદ્યાર્થીઓ ડાયરેક્ટ કરી લેશે, પણ મારી સલાહ થશે ડાયરેક્ટ પાછળ નહીં જતા. આ ખાલી એમ જ મજા આવે એના માટે શીખ્યા. પૂરો સ્ટેપ લેજો. સિલી મિસ્ટેક થઈ જશે ને તો ભલે બહુ હોશિયાર હશો, માર્ક કપાશે. અને હું નથી ઈચ્છતો કે તમારો એક પણ માર્ક કપાય. ઓકે, આટલું કરી લેવાનું ને શું જાય. બાકી ડાયરેક્ટ તમને આવડે છે એનો કોન્ફિડન્સ રાખજો. એક્ઝામમાં રિસ્ક નહીં લેતા. નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ શોધવા માટે 3 ખાનાવાળો કોષ્ટક બનાવવો પડે. ત્રીજો ખાનો CF. ખબર છે ને CF કેમ કરે? આ 12 ના 12, 12 માં 18 ઉમેરો એટલે 30, 30 માં 20 ઉમેરીએ એટલે 50, 50 માં 17 ઉમેરી 67, 67 માં 13 ઉમેરો. જનરલી ઊભો કોષ્ટક બનાવીએ, પણ આ આડા કોષ્ટકમાં થઈ ગયું. સમજાઈ જશે ને તમને? ઊભો કોષ્ટક દોરવો હોય તો દોરી શકો છો. મધ્યસ્થ વર્ગ માટે સૂત્ર લખવો પડે. ટોટલ n કેટલા છે? 80. CF માં જુઓ 40 થી મોટી સંખ્યા 50. ક્યાં વર્ગમાં છે? 20 થી 30. ઓકે. હવે ઘણા સ્ટુડન્ટ એમ કહેશે, મોટા ભાગના, કે સર આ બધાની શું જરૂર છે? એમ જ 20 થી 30 ખબર પડી જતી હતી. જુઓ મોટી આવૃત્તિ શું છે? મોટી આવૃત્તિ 20 છે, એટલે મધ્યસ્થ વર્ગ 20 થી 30. ના, તો આ દાખલામાં એમ થઈ ગયું. બાકી જરૂરી નથી કે મોટી આવૃત્તિ ઉપરથી તમને મધ્યસ્થ વર્ગ મળે. બહુલક વર્ગ મળે મોટી આવૃત્તિ ઉપરથી, મધ્યસ્થ વર્ગ ન મળે. તો આ દાખલામાં ખબર નહીં કેમ થઈ ગયું, પણ બધા દાખલામાં એમ નહીં થાય. મધ્યસ્થ વર્ગ શોધવા માટે તમારે CF શોધવાનું અને પછી આ સૂત્ર ઉપરથી નક્કી કરવું પડશે. તો આળસ નહીં કરતા. દર વખતે નસીબ સારા નહીં હોય. આમાં કદાચ સારા હતા તમારા, પણ પેપરમાં જરૂરી નથી કે મોટી આવૃત્તિ ઉપરથી કરશો એ જ મધ્યસ્થ વર્ગ હશે. ઘણા કરે છે, મને ખબર છે એટલે કહું છું. અને હવે છેલ્લે જોડકા. શંકુના પાયાનું ક્ષેત્રફળ. શંકુના પાયાનું ક્ષેત્રફળ. શંકુનો પાયો કેવો હોય? વર્તુળાકાર હોય. અને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કયો મને? વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r વર્ગ c. અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ. અર્ધગોલક વક્ર પૃષ્ઠફળ, વાટકો હોય ને અર્ધગોળાકાર, 2πr² b. આ 3πr² કોનો સૂત્ર છે કેશો? અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. લઘુવૃત્તાંશ OAPB ની પરિમિતિ. પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો. તો આ લઘુવૃત્તાંશ OAPB ની પરિમિતિ કહેવાની છે. 3 વસ્તુ છે જુઓ. એક આ બાજુ R OA જેનો માપ R, બીજી આ બાજુ OB એનો માપ પણ R,
અને ત્રીજી આ બાજુ નથી પણ વળાંક છે, પરિમિતિમાં એ વળાંક પણ લેવો પડે. તો આ વળાંકનો માપ નથી ખબર. આ પી તો અહીંયા બિંદુ છે, માપ નથી. આ વળાંક એટલે શું? ચાપ. અને ચાપની લંબાઈ માટે એલ અક્ષર હોય. ઓકે, તો આર પ્લસ એલ, આર ને આર 2r પ્લસ એલ. સરસ હતી આ ખાલી જગ્યા, જોડકો. 23 નો જવાબ સી. લઘુવૃતાંશ ઓ એ આરબી નું ક્ષેત્રફળ. લઘુવૃતાંશ નું ક્ષેત્રફળ તમને ખબર છે, થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ. સર એવું તો કઈ છે જ નહીં. જુઓ, બીજો એક નાનકડો સૂત્ર છે, 1/2 એલ આર. તો 1/2 એલ આર. બે સૂત્ર છે લઘુવૃતાંશના ક્ષેત્રફળમાં. આ સૂત્ર હેતુલક્ષી માટે ક્યારેક તમને આવી શકે છે, તો યાદ રાખવું જરૂરી છે. ધેટ્સ ઇટ. આ સાથે આપણે ક્વેશ્ચન પેપર 2 નો વિભાગ એ કમ્પ્લીટ કર્યો. અને સ્ટાર્ટિંગમાં મેં તમને જેમ કહ્યું હતું એ જરા મારી સલાહ માનજો, તમારા માટે ઉપયોગી થશે. કેટલા સાચા પડ્યા કમેન્ટમાં જણાવો. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.